ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ તાજેતરમાં જે આરોપ લગાવ્યો કે જીપીએસસીના ઇન્ટરવ્યૂની અંદર કેટલાક ખાસ સમાજના લોકોને પાસ કરવામાં આવે છે, એમને વધારે માર્ક્સ આપવામાં આવે છે અને ચૌધરી સમાજના ઉમેદવારોને નાપાસ કરવામાં આવે છે, એમને ઓછા માર્ક્સ આપવામાં આવે છે। આવા બધા આરોપો ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ લગાવેલા। નમસ્કાર। ગુજરાતમાં અત્યારે જીપીએસસીની પરીક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે અને ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ તાજેતરમાં જે આરોપ લગાવ્યો કે જીપીએસસીના ઇન્ટરવ્યૂની અંદર કેટલાક ખાસ સમાજના લોકોને પાસ કરવામાં આવે છે, એમને વધારે માર્ક્સ આપવામાં આવે છે અને ચૌધરી સમાજના ઉમેદવારોને નાપાસ કરવામાં આવે છે, એમને ઓછા માર્ક્સ આપવામાં આવે છે। આવા બધા આરોપો ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ લગાવેલા। હવે આ બાબતે અમે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેની સાથે વાત કરી છે અને યજ્ઞેશભાઈને અમે સીધો સવાલ પૂછ્યો કે જ્યારે આ બાબતે જીપીએસસીની પરીક્ષાનો આટલો બધો વિવાદ વકર્યો છે તો ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ છે, તો એમણે અમારી સાથે વિગતવાર વાત કરી છે। આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જીપીએસસીનો જે ઇન્ટરવ્યૂ હોય છે એની અંદર ઈડબ્લ્યુએસના સ્ટુડન્ટને વધારે માર્ક્સ આપવામાં આવે છે અને એસસી એસટી સ્ટુડન્ટને ઓછા માર્ક આપવામાં આવે છે અને ચૌધરી સમાજને ના ઉમેદવારોને ભારે નુકસાન થાય છે એવું તાજેતરની અંદર ભાજપના નેતા હરિભાઈ દેસાઈએ આક્ષેપ કરેલો હતો। એ પછી દિનેશ બાંભણિયાએ એનો જવાબ આપ્યો, અલ્પેશ કથિરિયાએ પણ જવાબ આપ્યો। હવે આ વિવાદ આટલો બધો વકર્યો એટલે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેની સાથે વાત કરી અને યજ્ઞેશભાઈને સવાલ પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટીનું આ બાબતે શું સ્ટેન્ડ છે। તો એમણે બહુ સ્પષ્ટ શબ્દની અંદર વાત કરી। એમણે એમ કીધું કે જીપીએસસીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ નથી અને હરિભાઈ ચૌધરીનો જે આરોપ છે એ બિલકુલ ખોટો છે। એમણે એવું કીધું કે મેં હસમુખભાઈ પટેલ સાથે પણ વાત કરી છે, જીપીએસસીના ચેરમેન, અને એમણે એમ કીધું કે 2011થી એવો નિયમ છે કે ઉમેદવારોને કોડ નંબર આપવામાં આવે છે, એટલે એમનું નામ શું છે, એમની સરનેમ શું છે, જાતિ શું છે, એ બાબતની કોઈ ઇન્ટરવ્યૂ લેનારને ખબર જ નથી હોતી। બીજું એમણે એમ કીધું કે 2021થી માંડીને 2025 સુધીમાં જીપીએસસીની જેટલી પણ પરીક્ષા થઈ છે એની પર કોઈ પણ ડાઘ નથી લાગ્યો, કોઈ આક્ષેપ નથી મુકાયો, કોઈ આંગળી નથી ચીંધાઈ। બીજું કે યુપીએસસીની પરીક્ષા પછી જીપીએસસીની પરીક્ષા દેશમાં બીજા નંબરે આવે છે સૌથી પ્રમાણિક રીતે લેવામાં, એટલે જીપીએસસીની જે પરીક્ષા છે એ એકદમ પારદર્શી રીતે લેવામાં આવે છે। સાથે સાથે યજ્ઞેશ દવેએ અમને એમ પણ કીધું કે તાજેતરમાં જે ગૌણ સેવા સમાજની પરીક્ષા થઈ હતી એમાં ચૌધરી સમાજના ઘણા બધા ભાઈ બહેનો પાસ થયા હતા, તો એ વખતે તો બીજા કોઈ સમાજે આંગળી ચીંધી નહીં। બીજું કે હરિભાઈ ચૌધરીએ એવી વાત કરી હતી કે જે એસસી એસટી સ્ટુડન્ટ કે પછાત વર્ગના સ્ટુડન્ટ છે એ જીપીએસસીની પરીક્ષામાં ફેલ થયા પછી યુપીએસસીની પરીક્ષામાં પહેલા પ્રયાસે પાસ થઈ જાય છે। તો એમણે એવું કીધું છે કે એવા તો અનેક દાખલા છે કે 12મું ફેલ થયેલો સ્ટુડન્ટ બી જીપીએસસીની યુપીએસસી પહેલી જ વખત ક્રેક કરી અને ગુજરાતમાં કલેક્ટર બન્યા છે, એવા બી કિસ્સા છે। એમણે મતલબમાં બહુ સ્પષ્ટ વાત કરી કે આ યુપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ કે કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થતી નથી અને આવા બધા જે આક્ષેપો છે એ ખોટા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।